નમસ્કાર। મહાશિવરાત્રિનો પાવન પર્વ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો। મોટી સંખ્યામાં ભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા। રાજકોટના પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા અર્ચના માટે પહોંચી રહ્યા। અંદાજે 150 વર્ષ જૂનું આ ઐતિહાસિક મંદિર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું। મંદિર પરિસરમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવી, જ્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ નિખિલ મહેતા છે અને હું પંચનાથની અંદર ટ્રસ્ટી છું। પંચનાથ મંદિર છે એ ખૂબ જ જૂનું મંદિર છે। 163 વર્ષ જૂનું મંદિર છે। રાજાશાહી વખતનું મંદિર છે અને પંચનાથ મંદિરની અંદર અમે ઘણા વર્ષોથી ભાંગ વિતરણ જે અમે વિનામૂલ્યે કરી છે, ઉપરાંત આ દિવસે બ્રહ્મ ભોજનનું અમે આયોજન કરી છે અને એક ઘણા વર્ષોથી અમે રક્તદાન કેમ્પ કરી છે કે જે રક્તદાન કેમ્પથી થેલેસીમિયા પીડિત બાળકોને, રાજકોટના થેલેસીમિયા પીડિત બાળકોને, સૌરાષ્ટ્રના થેલેસીમિયા પીડિત બાળકોને આ રક્તદાનની અંદર અમે સહભાગી બની છીએ। અને માણસોનો પણ એટલો બધો ઉત્સાહ હોય છે કે જ્યારે રક્તદાન કેમ્પ રાખેલો હોય ત્યારે અમારે રાજકોટના મેજોરિટી ઘણા થેલેસીમિયાના બાળકોને આવરી લે તેટલું અમે રક્ત છે એ અમે ભેગું કરતા હોઈએ છીએ। ઉપરાંત આ પૌરાણિક મહાદેવના મંદિરની અંદર અમે 4 પ્રહરની અમે પૂજા રાખી છે અને છેલ્લો પ્રહર છે એ રાત્રેથી સવાર સુધી આ અમે પૂજા અમે ચાલુ રાખી। પંચનાથ મહાદેવ કી જય। રાજકોટની અંદર પંચનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિનો પર્વ અધિક પૂરે ઉજવાય છે। આની અંદર મહાશિવરાત્રિનું મહત્વ સવારે 5 વાગ્યાથી બીજે દિવસે સવારે 5 વાગ્યા સુધી દરેક ભક્તજનો પોતાની મનોકામના પરિપૂર્ણ કરવા માટે પંચનાથ દાદાના સાનિધ્યમાં અને રામનાથ દાદાના સાનિધ્યમાં પૂજા અર્ચના કરે છે। તો દરેક ભક્તજનોની મનોકામના પંચનાથ મહાદેવ અને રામનાથ દાદા એની મનોકામના પરિપૂર્ણ કરે છે। દરેક ભક્તજનોની જે કાંઈ મનોકામના હોય, પુત્ર પ્રાપ્તિ માટે, દીર્ઘાયુષ્ય માટે અને લક્ષ્મી પ્રાપ્તિ માટે શ્રદ્ધા અને વિશ્વાસથી જે કોઈ ભક્તજન દાદાની પૂજા અર્ચના કરશે તો પંચનાથ મહાદેવ અને રામનાથ મહાદેવ એની જરૂર મનોકામના પરિપૂર્ણ કરશે। મારું નામ